નવું વર્ષ એ નવી શરૂઆતના સંકેતો લઈ અને આવે છે અને જ્યારે લગ્નના પવિત્ર બંધનની વાત આવે ત્યારે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આ વર્ષમાં તેમના માટે ક્યારે બનશે લગ્નના યોગ। તો આજે વિગતવાર આપણે જણાવીશું કે તમારા માટે લગ્નના યોગ આ વર્ષમાં કયા કયા મહિને અને કઈ કઈ તારીખોમાં સંભવ છે। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। આ વિડીયોમાં ચર્ચા કરીશું મકર, કુંભ તથા મીન રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, વર્ષ 2026નું આ વર્ષ ઘણી રાશિઓ માટે શુભ લગ્નની સંભાવનાઓ લઈ અને આવી ચૂક્યું છે। જેમની કુંડળી પહેલેથી જ લગ્નમાં વિલંબ કરી રહી છે તેમના માટે આ વર્ષ નવી આશાઓ અને નવા સંબંધો લઈ અને આવી શકે છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે કેટલાક ગ્રહોની ગતિવિધિઓ અને સ્થિતિ ઘણા લોકોના જીવનમાં લગ્ન બંધનને મજબૂત બનાવી રહી છે। તો આવો હવે વિગતે જાણીએ તમારા માટે ક્યારે બનશે લગ્નના યોગ। સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની। મકર રાશિના જાતકો, આવો જાણીએ તમારા માટે વર્ષ 2026માં ક્યારે બનશે વિવાહના લગ્નના યોગ। આ વર્ષ મકર રાશિના જાતકો માટે મિશ્ર પરિણામો લાવશે। ભલે આખું વર્ષ લગ્ન માટે ખાસ અનુકૂળ ન રહ્યું હોય, પણ ગુરુ 2 જૂનથી 31 ઓક્ટોબર દરમિયાન તમારા 7મા ભાવમાં ઉચ્ચ રહેશે। આ સ્થિતિ લગ્ન માટે શુભ માનવામાં આવે છે। જો કે સગાઈ અને લગ્ન વચ્ચે ખૂબ લાંબો સમય અંતર રાખવાનું ટાળજો, કારણ કે શનિની ત્રીજી દ્રષ્ટિ 5મા ભાવ ઉપર રહેશે। આનાથી સગાઈ પછી સંબંધોમાં સમસ્યાઓ આવી શકે છે અને સગાઈ તૂટવાના યોગ પણ બની શકે છે। જો તમે પહેલેથી જ તપાસ કરો અને સગાઈ પછી તરત જ લગ્ન કરો તો તમને કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં। જો કે વર્ષની શરૂઆતથી 2 જૂન 2026 સુધીનો સમયગાળો લગ્ન ગોઠવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે નહીં। જો કે 2 જૂનથી 31 ઓક્ટોબર વચ્ચેનો સમયગાળો ખૂબ અનુકૂળ રહેશે। આ સમય દરમિયાન લગ્ન અને અન્ય સંબંધિત બાબતો શક્ય બની શકે છે, જ્યારે 31 ઓક્ટોબર પછીનો સમયગાળો લગ્ન માટે નબળો રહેવાની સંભાવના છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિની। કુંભ રાશિના જાતકો માટે આ વર્ષ ખૂબ જ સુંદર સાબિત થશે। વર્ષની શરૂઆતથી એટલે કે જાન્યુઆરીથી શુભ ઘટનાઓ માટે જવાબદાર ગ્રહ ગુરુ તમારા 5મા ભાવમાં રહેશે, જે સગાઈ અને લગ્નમાં આગળ વધવામાં મદદ કરશે। આ સમયગાળા દરમિયાન તમારા લગ્નની યોજનાઓ આગળ વધી શકે છે અથવા તમારી સગાઈ પણ થઈ શકે છે। તમારા પરિવારના કોઈ વડીલ તમારા લગ્ન ગોઠવવામાં મદદ કરશે। એ નોંધવું યોગ્ય છે કે લગ્નની તકો ફક્ત વર્ષની શરૂઆતથી 2 જૂન સુધી જ શક્ય છે અને તે પછી 2 જૂનથી 31 ઓક્ટોબર સુધીનો સમયગાળો લગ્ન માટે નબળો બની શકે છે। આ સમયગાળા દરમિયાન લગ્નની બાબતમાં ગુરુ તમારા માટે અનુકૂળ ન હોઈ શકે। જો કે 31 ઓક્ટોબર પછીનો સમયગાળો લગ્ન માટે અનુકૂળ માનવામાં આવશે, તેથી તમારા લગ્નના પ્રસ્તાવો હવે આગળ વધી શકે છે। અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, જ, થ, મીન રાશિની। મીન રાશિના જાતકો માટે લગ્ન રાશિફળ 2026 સૂચવે છે કે 2026નું વર્ષ મીન રાશિ માટે ઉત્તમ સાબિત થશે। વર્ષની શરૂઆતથી 2 જૂન સુધીનો સમયગાળો લગ્ન માટે ખૂબ અનુકૂળ રહેશે નહીં, પરંતુ 2 જૂનથી 31 ઓક્ટોબર સુધીનો સમયગાળો લગ્ન અને સગાઈ માટે ઘણો સારો રહેશે। એ નોંધવું યોગ્ય છે કે આ સમયગાળા દરમિયાન તમારા પ્રથમ ભાવના સ્વામી 5મા ભાવમાં રહેશે, જે લાભ સ્થાન તરફ દ્રષ્ટિ કરશે। તેથી આ સમયગાળો તમારા માટે લગ્ન અને પ્રેમ લગ્ન ગોઠવવામાં મદદરૂપ સાબિત થશે। વધુમાં સગાઈ માટે શુભ સમય રહેશે। જો કે 31 ઓક્ટોબર પછી લગ્ન સંબંધિત બાબતો માટે ગુરુની સ્થિતિ ફરીથી નબળી રહેશે। સરળ શબ્દોમાં કહીએ તો જો તમારી સગાઈ 31 ઓક્ટોબર પહેલા થાય છે તો તમારા લગ્ન આ વર્ષમાં શક્ય બનતા જણાશે। તો મકર, કુંભ તથા મીન રાશિના જાતકો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ 2026માં આ મહિનાઓમાં આ દિવસોમાં તમારા માટે લગ્નના પ્રબળ યોગ બની રહ્યા છે। આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે, તમારા મંતવ્ય શું છે, કોમેન્ટમાં જણાવજો। વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું નવા વિડીયોમાં।
જય અંબે.